અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે કોંગ્રેસે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે। વડિયા અને બગસરા પછી કાલે ધારી શહેરમાં ધરણા પ્રદર્શન કરીને કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે રહ્યા અને પ્રાંત કચેરીએ ખેડૂતોના 15 મુદ્દાઓ સાથે આવેદનપત્ર રજૂ કર્યું છે। આ દરમિયાન ખેડૂતોના કપાસ, મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થઈ હોવાની વેદનાઓ સામે આવી હતી। કોંગ્રેસે ખેડૂત દેવા માફી સહિત ખેડૂત હિતમાં સરકારની કાર્યવાહીની માંગ કરી છે। સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો। ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા હો, જ્યાં સાંભળતા હો, તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફીનો, તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો, તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માફીનો, તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો, સાંસદ મારફત લખાવો લેટર દેવા માફીનો। જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ। સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય 15 માગણીઓને બળ પૂરું પાડે એવી વિનંતી કરીએ છીએ। આવતા દિવસોમાં જેને મત જ્યાં આપવો એને આપજો, આ મત માટે નથી, ખેડૂતોના જીવનની આશ બાંધવા માટેની લડાઈ છે, ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી વિનંતી કરું છું।